ખેડૂત મિત્રો ઉનાળુ મગ કર્યા છે, અડદ કર્યા છે અને એ ઉગ્યા હજી તો ઉગીને ઊભા થયા હતા તો પીળા પડવા માંડ્યા છે અને કોઈ વધતા નથી, ઠોઠડાઈ ગયા છે, ઠળાઈ ગયા છે અને કુકડાઈ પણ ગયા છે. પાન તમને જોવા ન ગમે. હજી બીજા બે પાન હરગા થઈ રહ્યા હોય બીજું ત્રીજું પાન નીકળે તો ઓલા બે પાન જે હાવ ઉકળાઈ ગયા હોય તમને કુકડાઈને હાવ જોવા જ ન ગમે એવા થઈ ગયા હોય. તો એના માટે શું કરવું જોઈએ? તો એને યલો મોઝેક નામનો વાયરસ કહેવામાં આવે છે જે સફેદ મછલીને હિસાબે થાય છે. તો આના માટે શું કરવું જોઈએ? તો આના માટે પહેલા આપણો વિડીયો સબસ્ક્રાઇબ કરી લેજો અને જેથી કરીને તમને આવી માહિતી મળ્યા કરે આપણી ચેનલમાં. રામ રામ, હું છું હિતેશ પટેલિયા, તળાજા ખેતી કા સાગર. જો ખેડૂત મિત્રો તમે મગ કર્યા છે અને અડદ કર્યા છે અને એ પાકની માલિપા યલો મોઝેક નામનો વાયરસ આવવાની શરૂઆત થઈ છે તો કેમથી આવે? તો કે ભાઈ સફેદ મછલીથી આવશે. સફેદ મછલીને તમારા ખેતરમાં જે પાક કર્યો છે મગ અને અડદ એમાં તમારે દૂર રાખવી પડશે. હવે એને માટે કઈ દવા છે? તો એના માટે તમે ખાસ ખેડૂત મિત્રો આપણે જે સિઝન્ટાનું પોલો કહીએ છીએ તો સિઝન્ટાનું પોલો આવે છે, ધાનુકાનું પોલો આવે છે, ક્રિસ્ટલનું આવે છે, ગોદરેજનું આવે છે. આમાંથી કોઈ પણ એક દવાનો તમે ઉપયોગ કરી શકો છો. ડાયફેન્ચ્યુરોન આવશે 50%, બરોબર. હવે એ ન મળે તો તમારે પોલો લિક્વિડમાં આવ્યું છે ASL રોન કરીને પંપે તમે 25 થી 30 ml લખે નાખો એટલે લિક્વિડમાં પરવાય છે ડાયફેન્ચ્યુરોન 48.8, બરોબર. આ પણ તમે આપી શકો છો. હવે રોન ન મળ્યું હોય તમને તો આપણી પાસે દેશી આપણી પાસે પ્રાઇડ છે તે, બરોબર છે. તો 15 થી 20 ગ્રામ લખે તમે પ્રાઇડ પાવડર પણ આપી શકો છો. એસાટામિન પ્રાઇડ આવશે, બરોબર, 20% પ્રાઇડ આવશે. હવે તમે કોઈ પણ કંપનીનું આપી શકો. અદામાનું હોય, ધાનુકાનું હોય, ક્રિસ્ટલનું હોય, સહારાનું હોય, સેન્ટેલાનું હોય, કોઈ પણ કંપનીનું આપી શકો છો. હવે આ સિવાય જો વધારે પડતો ગળો અને મોલો મછલી સાથે હોય સફેદ મછલીની સાથે તો આપણે જે ટોલફેન પાયલેટ કહીએ છીએ ટોલફેરા સહારા કંપનીનું, બરોબર, બોલપેન વાળું, તો પંપે તમારે 40 થી 50 ml લખે તમે આપી શકો છો. જો ઓછું હોય તો 40 ml, વધી ગયું હોય તો 50 ml લખે તમે આપી શકો છો. એક એકરે કમસે કમ તમારે 400 ml લખે તમારે આપવું પડશે. હવે આમાં તમારે સફેદ મછલી છે, ગળો છે, મોલો મછલી, તતડિયા હારવાર કંટ્રોલ થઈ જાય એટલે તમને મગ અડદમાં સારો એવો ફાયદો મળશે. હવે બીજા નંબરની જો વાત કરીએ કે ભાઈ એમાં હારવાર ફૂગ પણ લાગશે. પાંદડા જે કુકડાઈ ગયા છે ને પછી સીધાઈ નહીં થાય, નવી કોળ છે ને એ ઠરી જાય બધી. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે એક સારામાં સારું ફૂગનાશક પૂરા માપથી વ્યવસ્થિત રીતે તમારે એને આપવું પડશે. હવે જેમ કે એમાં ધાનુકા કંપનીનું ગોડી આવે છે, ટેકનિકલ ખાસ સાંભળજો, એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ પંપે 20 ml લખે. કઈ કઈ કંપનીનું આવે છે? તો કે ભાઈ ધાનુકા કંપનીનું આવે છે, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન વાળાનું આવે છે, સિઝન્ટા કંપનીનું એમિસ્ટાર કરીને આવે છે, બરોબર. પછી આપણે ઘણી બધી કંપનીનું ગોદરેજનું બિલિયર્સ કરીને આવે છે. આ બિલિયર્સ છે ગોદરેજ કંપનીનું, એકને એક ટેકનિકલ છે, બરોબર. ખાસ ખેડૂત મિત્રો ટેકનિકલ તમે નામ સાંભળી લીધા પછી કંપનીના નામ સાંભળી લેજો કે ભાઈ ધાનુકા કંપનીનું છે, ગોદરેજ કંપનીનું છે, બરોબર, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન વાળાની પ્રોડક્ટ છે કે સિઝન્ટા કંપનીનું એમિસ્ટાર ટોપ આવે છે. એ કંપનીના સારી પ્રોડક્ટ તમે લો જેથી કરીને તમે જે પૈસા નાખો છો ને એમાં તમને સારું પરિણામ મળે. હવે તમારે એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ કદાચ પીડ્યું હોય અથવા ન હોય અને અથવા એ સિવાયની અલગ પ્રોડક્ટ લેવી હોય, માનો કે અલગ કંપનીની મળે છે અને તમારી નથી લેવી તો તમે BSF કંપનીનું પ્રાયક્ઝર આવે છે 12 થી 15 ml પંપે નાખવાનું છે. જેમાં ફ્લુક્સાપાયરેટ અને પાયરોક્લોસ્ટ્રોબિન 2000 ટેકનિકલ આવે ધધડાવી નાખે એવા 12 થી 15 ml લખે નાખવાનું છે. જો તમને પ્રાયક્ઝરે ન મળે તો આપણે ગેલેલિયો વે આવે છે, કોટેવા કંપનીનું ગેલેલિયો વે, બરોબર, પિકોક્સીટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આવશે. આ પણ તમારે પંપે 25 થી 30 ml લખે તમે આપી શકો છો. સારા અને ભૂગા કાઢી નાખે એવા ફૂગનાશકો છે, બરોબર. અને આ રાઉન્ડ ખરેખર 2 વખત તમારે હજર એને આપવો જ પડશે કારણ કે દિવાળી પછી જે વરસાદ છે એ પછી એકે પાકમાં તમને કોઈ હક છે નહીં. આ તો આપણે સોમાહું અંબાવાની વાત છે કારણ કે કોઈ પાક તમે કર્યો છે, તલ, મગ, અડદ, બાજરી, જુવાર, મકા, ચણા, ડુંગળી, લસણ, એકેમાં હવા નથી, બરોબર છે. હવે ખાસ ખેડૂત મિત્રો કે એક તો એમાં મગન અને અડદમાં થ્રિપ્સ નામની ચૂસ્યા એક પ્રકારની એવી જીવાત છે ને કે શ્વાસ કરે છે, જવાનું નામ નથી લેતી. તો આના માટે એક છંટકાવ તો હજર એવો તમે એને આપજો કે દવા કદાચ આપણને ભારે પડશે ને પાકને તમને કોઈ થોડીક ભારે પડશે, ખીસે થોડીક ભારે પડશે, પરંતુ નાખવી પડશે એક વખત હજર છે. જેમ કે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા છે, ફ્લુક્સામેટામાઇડ આવે છે 10%, બરોબર. હવે એ તમારે પંપે 16 ml લખી આપવાનું છે. કોણ વેચે છે? તો કે ભાઈ ગોદરેજ કંપની વેચે છે અને IIL નું શિનવાય આવે છે, બરોબર. પંપે 16 ml લખે. જો માપ ખાસ યાદ રાખજો, મોંઘી પડે એને હિસાબે તમે ઓછું માપ કરીને નાખો ને એવું નથી કહેતો, પૂરા માપથી જ નાખવાનું છે. ગોદરેજ કંપનીનું ગ્રાસિયા આવશે, ફ્લુક્સામેટામાઇડ 10%, પંપે 16 ml લખી આપવાનું છે, બરાબર. બીજા નંબરમાં કોટેવા કંપનીનું ડેલિકેટ આવશે, સ્પાઇનેટેરમ આવશે, બરોબર.
પંપે તમારે 12 થી 15 ml લખે હઝડ આપવાનું છે, 12 થી 15 ml લખે. હવે આના ફાયદા શું છે કે ભાઈ જે શેષ પીળાશ પડે છે ને એને એમાં ફાયદો આપશે, જે થ્રિપ્સ આવી છે એમાં પણ ફાયદો આવશે, તે થ્રિપ્સની હિસાબે વધારાનો કુકર લાગી જશે એના પણ પાંદડા સીધા કરવા માટે એ પણ કામ લાગશે. અને અત્યારે હાલના સમયમાં એળનો પ્રોબ્લેમ છે તો એળને પણ મારવામાં કામ લાગશે. એટલે તમારે એક ગાન 7-8 કટકા થઈ જાય તમને કહું, બરોબર. બીજા નંબરમાં આવશે તમારે ધાનુકા કંપનીનું લાનેવો, જેમાં 2 ટેકનિકલ આવશે, ફ્લુક્સામેટામેટ 5.8% અને બાયફ્રેન્થિન 5.8%. એટલે કે સફેદ મછલી માટે પણ તમારે સારો એવો ફાયદો મળશે અને કુકરમાં ફાયદો મળશે, ઈળમાં ફાયદો મળશે. ફ્લુક્સામેટામેટ અને બાયફ્રેન્થિન બંને ટેકનિકલ આવશે. પંપે 25 ml લેખે તમારે આપવાનું છે. કેટલું? એક પંપે 25 ml લેખે. હવે આ ન મળે તો પછી સિઝન્ટા કંપનીનું સિમોડિસ આવે છે, આઇસોસાયક્લોસીરમ, બરોબર. ટેકનિકલનું નામ છે, હટપટું નામ છે બહુ, તમને કહું. આઇસોસાયક્લોસીરમ પંપે 24 ml લેખે નાખવાનું છે. ઘાટી અને જાડી દવાનો છંટકાવ કરવાનો છે, જબરજસ્ત પરિણામો તમને આવશે. એટલે કે સિઝન્ટા કંપની, ધાનુકા કંપની, કોટેવા છે, આઈઆઈએલ છે, ડેલિગેટ છે, આવા સારા તમને કોઈ પ્રોડક્ટો તમારે ઉપયોગ કરવા પડશે. ખાસ ખેડૂત મિત્રો કે જો તમારે અત્યારે સફેદ મછલી ઓછી હોય તો તમે પ્રાઇડ પાવડરનો ઉપયોગ કરી શકો છો. સાથે તમે પ્રાયોજર છે, ગેલેરિયો છે કે પછી આ સમ્રાટ છે ડોક્ટર પ્લાન્ટનું 20 ml લેખે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. તો વહેલી તકે તમે તમારા નજીકના એગ્રામાંથી આ વસ્તુ લઈ લેવાની, જેથી કરીને તમને દવા લઈ અને તમારા નજીકના, તમને જો ખ્યાલ ન રહે ને દવાનો તો મારો આ વિડીયો એને બતાવી દેવાનો કે ભાઈ પહેલાં તું આ 5-7 મિનિટનો વિડીયો છે એ વિડીયો પહેલાં તું જોઈ જો, હિતેશભાઈ જે ભલામણ કરે છે ને તારી પાસે જે છે બરોબર એ પ્રમાણે મને દવા આપી દે, બરોબર. ખાસ ખેડૂત મિત્રો અત્યારે તકલીફ વધારે છે એટલે પંપ વ્યવસ્થિત સાઈડજો, આડાવળી દવા ન જાય એના માટે ખાસ એક ગુંદરિયું પંપે 10 ml ફરજિયાત આપજો. જો અહીંયા 3 ml નું કે 5 ml નું નથી કહેતો, કોઈ કંપનીનું નામ નથી લેતો હું, ગમે કંપનીનું લ્યો, બરોબર. 10 ml લેખે ફરજિયાત વ્યવસ્થિત દવા સાટજો. ગમે કંપનીનું તમે સ્ટીકર લ્યો, કોઈ સ્ટીકર કે કોઈ ગુંદરિયું કે કોઈ ઇનહેર કે ગમે હવની રીતે કહેતા હોય, પણ 10 ml થી નીચે નાખતા નહીં તમતારે, એમાં તમને સારું પરિણામ મળશે. આપણે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ફોલો કરી લેજો અને રજા આપજો. રામ રામ, જય જવાન, જય કિસાન.